નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું નાની ઉંમરમાં એક છોકરીના થયા લગ્ન ત્યાર પછી બનેલી ઘટના. મારું નામ ગીતા ચિત્રોડા. મારી ઉંમર કેટલી ધારો છો? 20? એથી વધારે તમે અનુમાન જ નહીં કરી શકો. કદાચ હજુ ઓછી ધારશો, પણ વધારે તો નહીં જ. આનાથી વધારે તો નહીં જ. કેમ, બરાબર ને? આ સભાખંડમાં હું ચારે તરફ નજર ફેરવું છું. એક તરફ મહિલાઓ, યુવતીઓ અને ટીનેજર્સ છોકરાઓ બેઠી છે અને છોકરીઓ, તો બીજી તરફ પ્રૌઢો, યુવાનો અને ટીનેજર્સ છોકરાઓ બેઠા છે. હું જાણું છું કે તમારી બધાની નજર મારી આ સુંદર કાયા ફરતે વળી છે. જે રીતે આ વિશાળ હોલ શણગારવામાં આવ્યો છે, એ શણગાર તમારા ધ્યાન પર નહીં આવે, કારણ કે સૌની નજર મારા પર ટકેલી છે. એ હું જાણું છું. હું એ પણ જાણું છું કે તમારી સૌની નજર ભમરાની જેમ મારી આસપાસ ભમે છે, મને ફૂલની જેમ સૂંઘે છે, જુએ છે. મારા ગુલાબી ગુલાબી હોઠ, જેને તમે એક ગુલાબની પાંખડી સાથે મારા હોઠની કોમળતાને સરખાવો છો. મારા હોઠની પાતળી કિનાર ગુલાબની પાંખડી જેવી તમને લાગી રહી છે. તમે મનમાં એવું વિચારો છો, તને ધારણા પણ કરો છો કે તમારી વચલી આંગળી મારા એ ગુલાબી હોઠ પર જેમ મોરપીંછ ફરે એમ ફરી રહી છે, પણ માત્ર તમારી કલ્પનામાં જ. મારી આંખો કેટલી સુંદર છે, મોટી મોટી કાજલઘેરી આંખો. આંખોનું ઊંડાણ. તમે મારી આંખોથી સંમોહિત થઈ રહ્યા છો, જાણે મારી આંખોમાં દરિયો ઉછળતો હોય એવું તમે અનુભવી રહ્યા છો. મને લાગે છે કે તમે મારી આંખોના ઊંડાણમાં ડૂબકી દેવા માટે બેતાબ બની રહ્યા છો. તમને મનમાં એમ પણ થાય કે ક્યારેક આવી અગાધ આંખોમાં ડૂબીએ તો. તમે છો મારી આંખોમાં જ, અને હું તમારી સૌની આંખોમાં છુપાયેલી છું. તમે સૌ એકબીજા સાથે સરખાવી રહ્યા છો. મારી આંખો તમને સૌને એક પછી એક તાકી રહી છે. હું તો જાણે વાદળી હોય એમ કલ્પના કરો છો. તમને થાય કે આ વાદળી અમારા પર વરસી પડે અને ભીંજવી દે, તરબોળ કરી દે. ખાસ કરીને આ તરફ મારી જમણી તરફ જે બેઠા છે એ બધા પુરુષો, યુવાનો અને ટીનેજર્સ છોકરાઓથી માંડીને દરેક પુરુષોને આ ખ્યાલ મનમાં રમી રહ્યો છે. એ જાણું છું, હું છું તમારી સામે જ. તમે મારા સ્મિત કે હાસ્ય વિશે એમ માનતા હશો. શું હાસ્ય છે? શું મોનાલિસા જેવું છે? કોઈએ સાંભળ્યું હશે કે મોનાલિસાનું હાસ્ય ચિત્રમાં એવું અદ્ભુત છે, તેના રહસ્યને કોઈ પામી શક્યું નથી. તમને કદાચ મારું મંદ મંદ હસવું એવું જ લાગતું હોય. જેણે મોનાલિસાનું ચિત્ર જોયું જ નથી, એને એનો ખ્યાલ નહીં જ આવે. કોઈને એમ જ થતું હશે કે બસ હું જ મોનાલિસા છું. હું એટલે ગીતા ચિત્રોડા. મારું હાસ્ય, મારું સ્મિત. હું જાણું છું કે તમારા મનમાં શું રમી રહ્યું હશે. એમાં તમારે કંઈ મૂંઝાવાની જરૂર નથી, ક્ષોભ પણ પામવાની જરૂર નથી. આ સ્વાભાવિક છે. આવું ન થાય તો મારે તમારી સામે ઊભા રહેવું નકામું. તમારી સાથે આ વિશાળ ખંડમાં વિશાળ સંખ્યા વચ્ચે આવી રીતે વાતો કરવી એ મારા માટે મજાની વાત છે. ગમે છે, મને ગમે છે. તમે જે રીતે મારી સામે જોઈ રહ્યા છો ને, તે મને ખૂબ ગમે છે. કોઈ મને ચોરી છુપીથી તો કોઈ બે ધડક, કોઈ જરા નીચું જોઈ જાય છે અને કોઈ ત્રાસી નજરે જોઈ લે છે. મને ખૂબ ગમે છે, મને ખૂબ ગમે છે. કેટલાય કુંવારા પરણેલા પણ એવું વિચારે છે કે આ અગાઉ તું અમને કેમ ન મળી. હવે છેક તમને આવા વિચારો આવી રહ્યા હશે. મારા આધુનિક વસ્ત્રો, મારા હવામાં ફરફરી રહેલા ખુલ્લા કેસ, જાણે વાદળની ઘટા
ઉતરી આવી હોય એવું લાગે છે. હું જે બોલું છું એ શબ્દ ઝીલવા તમારા કાન એટલા સતર્ક છે કે મારો રણકો ગુમાવવા જ નથી માગતા. મારા શ્વાસનો અવાજ પણ તમે ઝીલો છો. મારો અવાજ એટલો કર્ણપ્રિય તમને લાગતો હશે. મારું લાવણ્ય, મારી સુંદરતા, મારી નમણાશમાં એ વધારો કરે છે. મારા કેસ તો જુઓ, એકદમ સિલ્કી, આમથી તેમ ઉડાઉડ કરે છે. મારી નાજુક આંગળીથી મારા કાનની પાછળ એ લટોને જવા દઉં છું ત્યારે તો મારી અદા તમને ઓર લાગે છે, તમારા દિલમાં ઉતરી જાય છે. પણ ના, તમે ખાલી કેસને જુઓ છો કે પછી હું કોઈ શેમ્પૂ કે હેર ડાય કંપનીની મોડલ હોઉં એવી મુગ્ધા લાગુ છું ને? મારી આ મધ મીઠી સ્પીચ તમારા કાનને ગમે છે? જાણે તમારા કાનમાં મધુર સંગીતના સૂર છેડાતા હોય એવું તમે અનુભવો છો. તમને લાગે છે કે આ પારાવાર રૂપની પરીની વાણી પણ તાણી જાય એવી તમને ગમે છે નહીં? એ મને ખબર છે હો. હું એ બધું વર્ણન કરું છું જેથી તમારી કલ્પનાઓને પાંખો ફૂટે. તમે આગળ વધુ મારા વિશે વિચારો, મને ચાહો. તમારા કાનમાં ગુંજી રહ્યા છે એ ગુંજારવને હું જાણું છું. પ્લીઝ, તમને હું ગમું છું. મને ખબર છે તમને આકર્ષિત કરવા માટે પૂરતું છે. મારું મન અનુભવે છે મારા માથા પરથી તમારી નજર સરકતી નીચે આવી રહી છે, મારા ભાલ પ્રદેશ પર થઈને, મારા નાક નકશીને નિહાળીને પછી દાઢી પર આવે છે. મારા ચહેરા પરથી તમારી નજર મારા ઉર પ્રદેશ પર અટકી પડે છે. એ મને ખબર છે. થોડી વારે તમારી નજર ત્યાં ટકરાઈ રહી છે. એનો અનુભવ હું કરી રહી છું. કેમ નીચું જોઈ ગયા? નજરને કેમ ફેરવી લો છો? મેં સાચું કહ્યું ને? એમાં જરાય પણ ખોટું છે? તમને આકર્ષિત કરવા માટે મારા સુંદર અંગો પૂરતા છે. ખજુરાહો કે અજંતા ઇલોરાની ગુફાઓના શિલ્પ સુધી કલ્પનામાં પહોંચીને મને જોવા લાગ્યા. ખોટું તો નથી જ ને? ખાવ મારા સમ, તમને સાચું કહું. વાહ કહેવાને બદલે તમારા મનમાં મારા માટે આહ નીકળી જાય છે. તમે કહેશો, ક્યાં રૂપ હે! ચાંદ ધરતી ઉપર આવ્યો છે. રૂપની ચાંદની દૂધની જેમ ફેલાઈ રહી છે. બસ, આપને આટલું મેં મારા વિશે કહ્યું. હવે મેં જેટલું કહ્યું એના વિશે તમે જ આગળ વિચારો. પ્લીઝ, એક મિનિટ. મારી ઉંમર તમે ધારો છો એટલી સાવ ઓછી પણ નથી. મારી ઉંમર 32ની છે. કેમ, ચમકી ગયા ને? હવે તો હું તમને મારા સપનોને, તમારા અનુમાનોને રોળી ટોળી નાખીશ. ધડામ દઈને તોડી નાખીશ. હું તમને આઘાત આપતા પહેલાં ઘડીક દિલની ધડકનોને સાંભળો. અહીંયા છાતી પર હાથ રાખજો. કાળજાને કઠણ કરજો. મનને મજબૂત કરજો. જોજો સાંભળીને કોઈનું બીપી હાઈ કે લો ન થઈ જાય, એ ધ્યાન રાખજો. સ્વસ્થ થઈને આઘાત સહી લેજો. આ સુવાળો ઘાત છે. મેં કહ્યું ને કે મારું નામ ગીતા ચિત્રોડા. રૂપાળી તમારી સાથે વાતો કરતી યુવતી એટલે ગીતા ચિત્રોડા. હવે એક ગોળી છનનન કરતી છોડું. તમે મને જુઓ છો ને, એ હું નથી. અને હું જે છું તે તમે જોઈ શકતા નથી. બરાબર? હવે મારી વાતો પર ધ્યાન અને કાન આપો. હું HIV પોઝિટિવ છું. હું ફરીથી કહું છું, હું HIV પોઝિટિવ વ્યક્તિ છું. હા, HIV પોઝિટિવ. કેમ થયું? કેમ, શું થયું?
મારું બદન જોઈને, મારી વાત સાંભળીને કેમ ચૂપ થઈ ગયા? કેમ પૂતળા બની ગયા? ના ના, તમે અરે રાટી ન કરતા. તમે મારા પ્રત્યે દયાનો ભાવ પણ ન પ્રગટાવતા. તમારા ચહેરાના ભાવ કેમ બદલાઈ ગયા? એકાએક મારા પ્રત્યેની આકર્ષિત થવાની લાગણી કેમ મૂરઝાવા લાગી? અરરર, વિચારતા હશો, બાપડી જેવા શબ્દ પણ વિચારશો. આવી રૂડી રૂપાળી યુવતી HIV પોઝિટિવ? તમે દયાજનક બનીને મારા પ્રત્યે, હા, તમે મારા પ્રત્યે કરુણા અવશ્ય પ્રગટાવો, પણ કોઈ લાચારી નહીં. કરુણા મને ગમે. હવે સાંભળો, તમને મારી વાત કરું છું. મારા HIV પોઝિટિવના પૂર્વ જીવનની વાત. મિત્રો, તમારા ચહેરાની ચમક સાવ ઝાંખી કેમ પડી ગઈ? જુઓ, હું તો છું જ. મારી વાત કહેવા માટે ઉત્સાહિત છું. મને કોઈ રંજ નથી. એટલા જોશથી તમને મારી વાત કહેવાની છું. મેં તમારી આગળ મારું વર્ણન કર્યું એટલા ઉત્સાહ ઉમંગ સાથે વાત કરીશ. હું તમને હસીને વાત કરીશ. ખુમારીથી વાત કહું છું. ગામડામાં, સાવ નાના ગામડામાં એક સામાન્ય પરિવારમાં જન્મી. મારા માતા પિતાને 2 છોકરીઓ હતી. હું ત્રીજી જન્મી. કોને મારા જન્મ થયો ઉત્સાહ હોય? આ એ જમાનો છે. આજે પણ ક્યાં કશું બદલાયું છે? અને મારી કઠણાઈ તો જુઓ. બાપને ઓળખી શકું એટલી ઉંમર થાય તે પહેલાં તો તે ગુજરી ગયા. એનો ચહેરો પણ મને યાદ નથી. ફોટો કદાચ છે, પણ બા કે બાપની લાગણીને કેવી રીતે ઓળખું? એને જોયા વિના, એનો સ્પર્શ પામ્યા વિના, એના પ્રેમ વિના એ ફોટાને કેવી રીતે આદર કરી શકું? બા ગયા, બાપ ગયા. હું મા બાપ વિનાની મોટી થઈ, પણ મારે દાદાજી હતા. તેની છત્રછાયામાં અમે 3 બહેનો મોટી થવા લાગી. મારાથી મોટી બહેનો મજૂરી કરે, દાડીએ જાય, રાત્રે થોડું કમાઈને લાવે. દાદાજી પણ થાય એટલું ઘરે બેઠે લુહારી કામ કરે. ત્યારે દીકરીઓની સંભાળ કેવીક હોય? દાદાજી કામમાં હોય અમારા માટે જ ને અમે અમારી સમજણ પ્રમાણે એકબીજાની સાથે અને ઓથે ઉછરવા લાગી. અમારે તોફાન મસ્તી કેવા! અમારે તો પેટનો ખાડો પૂરાય છે કે કેમ એ જોવાનું. આવી દારૂણ ગરીબી વચ્ચે છોકરીઓ જલ્દી મોટી થતી હોય છે. છોકરીઓને સાસરે વળાવી દઈએ, આ એક જ ધ્યેય હોય. માથેથી સપનાનો ભારો ઉતરે. દાદાજીની આવી ચિંતા ખોટી નહોતી. એ કેટલા વર્ષ એને દીકરીઓને વળાવીને પોતાની જિંદગીમાંથી વિદાય લેવી હોય ત્યાં સુધી જવાબદારી નિભાવી શકે. બીજું શું કરી શકે? એની ઈચ્છા હોય કે છોકરીઓને સારું ઘર મળે, જલ્દી વળાવી દઈએ. પણ અમે એટલી ભાગ્યશાળી ખરી અમને નિશાળે મોકલી ભણવા માટે. અમે બહેનો સાથે ભણવા જતી. હું ભણવામાં સારી એટલે એક ધોરણ કરતાં માંડ હાઈસ્કૂલમાં આવી. એકાદ વર્ષ ભણી ત્યાં તો અમારા લગ્ન કરી નાખવામાં આવ્યા. 3 બહેનોના એક જ સાથે લગ્ન કરી નાખવામાં આવ્યા. મારી તો સાવ સાચી ઉંમર, નાની ઉંમર, સૌથી નાની. મને તો કપડાં પહેરવા પણ ન આવડે. બ્લાઉઝ કેમ પહેરાય, એ શું હોય, એની નીચે શું પહેરવાનું હોય એનું પણ ભાન નહીં. સાસરે વળાવી. પહેલી રાતે મને મારા ઓરડામાં કોઈ બા મૂકી ગઈ. ઓરડાની શાંતિ મને ભયંકર લાગી. બારણું વાસેલું હતું. હું એકલી ખાટલા ઉપર સારું કહેવાય એવું ગાદલું બિછાવેલું.
હું ખાટલાની કોર પર બેઠી. ચારે બાજુ જોઈને મને થયું, આવડા મોટો ઓરડો, ઓરડામાં નાખીને મને શા માટે પૂરી દેવામાં આવી છે? મને બીક લાગવા માંડી. મેં જેની સાથે અથવા મને જેની સાથે ફેરા ફેરવવામાં આવ્યા હતા તે ધીમે ધીમે મારી પાસે ઓરડામાં આવ્યા. એ મને ખબર પડી. મને કોઈએ કીધેલું, તારો વર રાત્રે તારી પાસે આવશે. ઓહો, આવડા મોટા! કેટલી ઉંમરના હશે? મેં એને પહેલાં ક્યારેય જોયા નથી. મને એની બીક લાગી. હું ફફડતી હતી. તે ધીમે પગલે મારી બાજુ આવી રહ્યા હતા. સાવ કૃશકાય, એક જાતની કોઈ લાંબી બીમારી હોય તેમ ટેકો દઈને મારી તરફ આવી રહ્યા હતા. થાકેલા લાગ્યા. ટેકો લેતા હાંફતા હાંફતા આવતા હતા. ઉધરસ ખાતા ખાતા મારી સામે આવીને ઊભા રહ્યા. હું તેને ટગર ટગર જોતી હતી. ક્યારેક મારી આંખો ફાટી રહી હતી. આંખો મટકું મારવાની ચૂકી ગઈ. ઓરડાનું કમાડ તો એ આવ્યા ત્યારે જ બંધ કરેલું અને એકાએક મારી આંખો બંધ થઈ. મોટો બોજ આંખો મારા પર ખડકાઈ ગયો. એક વખત તેને ધ્રુજતા ધ્રુજતા મેં કહ્યું, મને શું કરો છો? જવા દો, જવા દો. ત્યારે એના હાથમાં એટલી તાકાત આવેલી કે મારા દેહને ભાંગીને ભૂકો કરી નાખશે એવું મને લાગ્યું. હું કરગરી, તમે મને જવા દો, બસ. હવે તમે એ જ કાળી રાત્રિની વાત જવા દો. મારા મોંમાંથી નીકળતી મારી ચીસ કોઈએ ન સાંભળી. કોઈ મારી મદદે કેમ આવતા નથી? શા માટે? દાદાજી ક્યાં છે? મને દાદાજીની મારી યાદ આવી. ત્યાંથી હું અહીં ક્યાં આવી ગઈ? કશું કહેવા જેવું નથી. બીજા દિવસે ચાલવાની કે બેસવાની મને સૂધ ન રહી ને છતોય મારા માથે બેડું મૂક્યું. તેની ઊંચાઈ મારા કરતાં અડધી હતી. બેડાથી મારી ઊંચાઈ મારા માથા પર 1.5 ગણી થઈ ગઈ. હું મોટી થઈ ગઈ, વહુ બની ગઈ. માથે બેડું લઈને પાણી ભરવા માટે દિવસો જતા ગયા. જવા દો ને, બધી નાની નાની વાતો તમારા માટે નાની છે, પણ મારા માટે ચૂલો સળગાવવો, લોટ બાંધવો, તાવડી પર રોટલી શેકવી, શાક વઘારવું, ન થાય તો પણ કરવું, રાત્રે બારીઓ બંધ કરવી, એ જ સિલસિલો ફરિયાદ કોને કરવી? દિવસો વીતતા ગયા. મારા એ સુરત લઈ ગયા. તેઓ સુરત કામ કરતા હતા. મારા જેઠ જેઠાણી પણ ત્યાં હતા. પણ મારા જેઠને કંઈક રોગ લાગુ પડ્યો હતો. પછી તેઓ ફરી અમારા વતનના ગામમાં આવી ગયા. કોણ જાણે મારા જેઠને ટીબી કે દમ જેવો રોગ હતો. મને તો કોણ કહે. જેઠાણી તેની સેવામાં, ઘરનું કામ કરવાની બધી જવાબદારી મારા પર. હું તો ઘરકામ કરતી, લોથફોથ થઈ જતી, સહન કરે જ હવે છૂટકો હતો. એક દિવસ મારા શેઠ ગુજરી ગયા. તેણે ખૂબ પીડા ભોગવી. તેને કોઈ પણ ચીજ વસ્તુ કે પાણી દૂરથી દેવામાં આવતું. ખોરાક ઓછો થઈ ગયો. ખોરાકની થાળી દૂરથી આપી દેવાતી. કયા રોગને લીધે આવું હશે મને સમજ જ ન પડતી. હું ક્યારેક ગામડામાં જતી ત્યારે મારા જેવી સ્ત્રીઓ મને વાતો કરતી. મારા જેઠને એડ્સ છે. પણ એડ્સ એટલે શું? મને ખબર ન હતી. તાવ આવવો, માથું દુખવું, આવું જાણ્યું છે. એડ્સ શું છે તે જાણ્યું નથી. એમ તો જેઠને જોયા છે, નજરો નજર. મને કંઈ એવું દેખાતું ન હતું. માણસને અનેક રોગ થાય, એ મટે નહીં, એને એડ્સ કહેતા. કંઈક એવું હશે. મારા ઘરમાં હવે મારી જેઠાણીનું રાજ.
એ કહે તે થાય. હું સગર્ભા હતી તોય ન છોડીને કામ કરવું પડતું. મને કશી ખબર પડતી ન હતી. એની મને ત્યારે ખબર પડી. એ પીડા અને યાતના હજુ ભૂલી નથી. ભયંકર હતી. મને છોકરી આવીને વળી ગઈ એવું કહેવામાં આવ્યું. એક આઘાતમાંથી નીકળું ત્યો સામે બીજો પહાડ જેવો આઘાત ઊભો હતો. મારા પતિની તબિયત સારી રહેતી ન હતી. તેને દવાખાને લઈ ગયા, તેના રિપોર્ટ કઢાવ્યા ને ખબર પડી કે તેને પણ એડ્સ ભરખી ગયો છે. ડૉક્ટરે કહેલું કે આમની પત્નીની પણ તપાસ કરવી પડશે. મારી જેઠાણી મને દવાખાને લઈ જાય એ પહેલાં મને પિયર મોકલી આપી. મને થયું અહીંથી તો છૂટ્યા. મારા પગમાંથી ઝાંઝર છડા કાઢી લીધા. ગળાનું ઘરનું લઈ ઉતારી લીધું. મને લાગ્યું કે આવું બધું શા માટે કરવામાં આવતું હશે. જે હોય તે, મને પિયર જવાનો આનંદ હતો. હું દાદાજીના ઘરે આવી. દાદાજીએ મને સાંત્વના આપી ને કહ્યું, બેટા, હું તારી સાથે આવું છું અને તારા રિપોર્ટ કઢાવીએ. તમે માનશો, મનોમન મેં ઈશ્વરને એવી પ્રાર્થના કરી કે હે ભગવાન, મને પણ એડ્સ હોય તો કેવું સારું, જેથી હું મારા પતિ સાથે રહી શકું. ગમે તેમ તોય એ મારો પતિ હતો. કહે છે કે એડ્સ એવો ભયંકર રોગ છે જે ભરખી જાય છે. એટલે જ મને થયું કે હું અને મારા પતિ બંને આ રોગમાં ભરખાઈ જઈએ તો કેવું સારું. કંઈક દેખવું નહીં અને દાઝવું નહીં. જીવીએ પણ સાથે અને મરીએ પણ સાથે. આવી સમજણ થોડા થોડા અનુભવથી મારામાં આવી. નાની હતી છતાં બધું જોઈ જોઈને મારી સમજણ વધતી હતી. મને તો ભગવાન પ્રસન્ન થઈ ગયા. તેમ તમે માનશો? ઈશ્વરને મેં યાચના કરી, તેને ધ્યાનમાં લીધી. હા, હું પણ HIV પોઝિટિવ. મેં ધારેલું એ મનોકામના પૂર્ણ થઈ. મારી ઈચ્છા તો એકસાથે મરવાની પણ હતી, પણ મારી કામના અરે રે ઈશ્વરે અડધી જ પૂરી કરી. મારા પતિને એડ્સ છેલ્લા સ્ટેજનો હતો. અમારી જોડી ખંડિત થઈ. મારા પતિ મારા પહેલાં દમ તોડી ગયા. કોઈ ઉપાય કામ આવે એવો જ ન હતો. એણે દમ તોડ્યો. હું ભાંગી પડી. હવે મારું શું થશે? પણ મને નાનપણથી વાટકામાં દૂધ પાઈને ઉછરીને શક્તિ આપી. એ દાદાજીએ મને સંભાળી લીધી, કારણ કે સાસરીએ રહેવાનું હવે કોઈ કારણ ન હતું. દાદાજી અને હું એડ્સ સલાહ કેન્દ્રમાં અમે ગયા. HIV અંગે પ્રશ્નો કર્યા. મને જવાબ આપતા તેઓ કાઉન્સિલર ખૂબ સારી લાગણીપૂર્વક જતનથી મને હિંમત આપતા. જિંદગીને હારી જવાની જરૂર નથી. થોડી કાળજી લઈએ તો જીવન જીવી શકાય છે. મને તેની વાત સ્પર્શી ગઈ. મને થયું મેં અભ્યાસ અધૂરો છોડ્યો છે. છોડવો પડ્યો છે તો ચાલને આગળ અભ્યાસ કરું. મેં દાદાજીને વાત કરી. દાદાજી ખુશ થયા. હું 10મા ધોરણમાં હતી ત્યારે લગ્ન થયા હતા. 3 વર્ષ બાદ મેં 12મું ધોરણ 2 વર્ષે પાસ કર્યું. PTCમાં એડમિશન મળ્યું. મારા જીવનમાં નવો ઉત્સાહ આવ્યો. PTCમાં એકમાત્ર આચાર્યને જ ખબર હતી કે હું HIV છું. બીજા કોઈને ખબર ન હતી કે હું HIVની પોઝિટિવ છું. હું બધા સાથે મળીને રહેતી, જમતી, બધાની સાથે હળી મળીને રહેતી અને પ્રવૃત્તિઓ પણ કરતી. મને યાદ જ ન આવ્યું કે મને એડ્સ છે. એ ચેપી રોગ નથી. કોઈની સાથે રહેવાથી કે ખાવાથી પીવાથી ન થાય. મારું લોહી કોઈને ચડી જાય એવું ધ્યાન રાખવાનું મને આચાર્યશ્રીએ કાળજીપૂર્વક સાચવી.
મારું કાઉન્સેલિંગ પણ કર્યું. જીવન કઈ રીતે સ્વસ્થ બને અને કઈ રીતે જીવાય એનું મને માર્ગદર્શન મળતું રહ્યું. મને સમાજમાં એવા લોકો મળ્યા કે જેની પ્રેરણાથી પીટીસી પાસ થઈ ગઈ. થોડા જ વખતમાં મને પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સરકારી નોકરી પણ મળી ગઈ. દાદાજી ખૂબ ખુશ થયા. ઘરને મારો ટેકો થયો. એ દરમિયાન મેં ઘણું વાંચ્યું. મારું શિક્ષણનું કાર્ય સારું હતું. બાળકોને ભણાવવામાં ખૂબ મજા આવતી હતી. પણ હું કેટલા વર્ષ ડૉક્ટર કહેતા, તમે આજે જેટલી કાળજી રાખશો તો તમે રોગ પ્રતિકારક કરી શકશો, સારી રીતે જીવી શકશો. પણ એક દિવસ તો મારે આ બધું છોડવું જ પડશે. ડૉક્ટરે તરફથી મને 10 વર્ષની મુદત આપવામાં આવી હતી. હજી મારી પાસે 10 વર્ષ છે. હજી મારી પાસે જિંદગી છે. હજી મારી પાસે 10 વર્ષનો સમય નાનો કહેવાય. મને આ વિચાર આવતા થયા. હું શિક્ષિકા હતી. મને વિચાર કરતા લાગ્યું કે મારા જેવી કેટલી યુવતીઓ બીજાનાથી કે કોઈ અજાણતા ભૂલથી મારી જેમ HIV પોઝિટિવ થઈ હશે. એનું શું? એનું કોણ? એનો હાથ કોણ પકડશે? તું જ. મારા હૈયામાંથી અવાજ ઉઠતો. તું એનો હાથ પકડ. તું જ તેની તારણહાર. તું જ. એક રાત્રે હું સૂતી હતી ત્યારે મારા દિલમાં આવા વિચારો આવવા લાગ્યા. કોઈને કોઈ બેકાળજી અને અજાણથી ભૂલથી એઇડ્સમાં સપડાઈ ગયા છે. તેની હાલત સુધારવાની મને પ્રેરણા જાગી અને મેં નિર્ણય કર્યો, હવે મારી પાસે જેટલી જિંદગી તે મારા જેવી અજાણતા જ એઇડ્સમાં સપડાયેલી બહેનોની સેવા કરવામાં જ જીવવું છે. મારું જીવન 10 વર્ષ માટે છે ને મેં નિર્ણય કર્યો. સરકારી નોકરી છોડી દીધી. એક જ ઝાટકે છોડી દીધી. મને 20,000 જેટલો પગાર મળતો હતો. તેને છોડી દીધો અને હું લાગી ગઈ મારા એ જેવા પીડિતનું કામ કરવા. હું એઇડ્સ જાગૃતિ સંસ્થામાં જોડાઈ ગઈ. મને આનંદ છે, સંતોષ છે. જેટલું કામ કરું છું એથી મને કામનો સંતોષ થાય છે. હું એક વર્ષ 1 દાયકા જેટલું જીવું છું. મારું જીવન હવે કેટલું છે ખબર છે? કદાચ ફક્ત 5 વર્ષ પણ નહીં હોય. 5 વર્ષ, એક દાયકા જેટલી જિંદગી નાખવા માગું છું. HIV પીડિતાઓની દીવાદાંડી બનીને તેમને જીવન પ્રકાશ આપવો એ જ મારા જીવનનું લક્ષ્ય. હા મિત્રો, મારું નામ ગીતા ચિત્રોડા છે. તમારી આંખમાંથી આંસુ કેમ ટપકે છે? મારું જીવન કથનીથી તમને દુઃખ થયું? ના, જરાય દુઃખ ન લગાડતા. વચન આપો, જરાય દુઃખ ન લગાડતા. મારા બહેનો, ભાઈઓ, યુવાનો, હું જોઉં છું, તમને જોઉં છું. એવા વિશાળ હોલમાં બેઠેલા માટે શીખ દેવા માગું છું. એના જીવનને કંઈક એવી ભેટ આપવા માગું છું. એ પણ મારી જેમ પોતાનું જીવન આનંદથી, રોમાંચકતાથી જીવી શકે. આ મારી ઈચ્છા છે. આ જ મારું કર્તવ્ય છે. આ જ મારું કામ છે. અને આ જ મારો ગીતાનો સંદેશ છે. મિત્રો, તમે તાળીઓ નહીં પાડી શકો કારણ કે મારી વાત તમારા ઘર સુધી પહોંચી. તમે પણ એક કરુણાના સાગરમાં ડૂબી ગયા છે. આવજો મિત્રો. એ પહેલાં તમને એક વાત કહેવી છે. ખુશ મિજાજમાં ગાવું છે. તમે મને જોઈને કેવી પોઝિટિવ થિંકિંગ કરતા થયા હશો. તમારા સમાજમાં પણ જે જીવનથી હતાશ થયા છે તેમને સંદેશ દેવા માટે જ હું આવી છું. હું ગીતા ચિત્રોડા. હા, હું ગીતા ચિત્રોડા. ગુડ બાય કરતાં પહેલાં મારી નજર ઠરે છે
મિત્રો, ખરા અર્થમાં જીવન શું છે એનો ખ્યાલ આપ્યો છે નહીં? આંખોમાં આંસુ ન લાવવા કે મિલાવો હાથ. હા, હું ગીતા ચિત્રોડા. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો બનાવવાની મને મજા આવે મિત્રો. જય માતાજી મિત્રો, આવજો, પાછા મળીશું. જય માતાજી.